સૌની યોજના બની સૌના ભ્રષ્ટાચારની યોજના, જ્યાં સૌની યોજના અંતર્ગત નખાયેલી પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે. ખેડૂતો અને ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. સરપંચે કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા. નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનો અમરાપુરના સરપંચે આરોપ લગાવ્યો છે. પાઇપલાઇનની કામગીરીથી ખેતીની જમીન બગડી હોવાનો ખેડૂતોએ આરોપ કર્યો. જમીન ખોદવાના 4 મહિના પછી પણ વળતર ન મળતું હોવાનો આરોપ છે. સિંચાઈ વિભાગે ભ્રષ્ટાચારના આરોપોને ફગાવ્યા છે. એનઓસી આપનારા ખેડૂતોને અઠવાડિયામાં વળતર આપવાનો સિંચાઈ વિભાગે દાવો કર્યો છે. અત્યારે અમારે અહીંયા સૌની યોજનાનું કામ ચાલુ છે. તો સૌની યોજનાના કામની અંદર બધા ખેડૂતો છે બરોબર, એના ખેતરોમાં પાઇપલાઇન દ્વારા માનો કે સર ગાળવામાં આવેલી છે, પણ કોઈને પૂરેપૂરો ન્યાય મળેલ નથી. બધા કામ પરફેક્ટ થયેલ નથી બરોબર. કામમાં પણ ભ્રષ્ટાચાર જેવું ચાલે છે બરોબર, કંઈ વ્યવસ્થિત થયેલ નથી. બધા ખેડૂતો નાના ખેડૂત છે, બધા ખેડૂતોની જમીન બંજર બનાવી, ખાલી માનો કે સર જેટલી આવે એનાથી વધારે ખેતી અમારી માનો કે ભૂંગળા હારવા માટે કે આ બધું કરવા માટે વધારે અને જમીન બંજર બનાવેલી છે. હજી 15 દિવસની અંદર વરસાદની 15-20 દિવસની વાર હોય તો બધા ખેડૂત કમ્પ્લીટ પહોંચી શકે એવી સ્થિતિ નથી. બધા ખેડૂત આર્થિક રીતે નબળા છે બરોબર. અને કોઈ પણ અધિકારીઓ માનો કે અમને 8-8 દિવસનું વળતરનું આપીને કીધું અને આજે 4 મહિના થયા છે. 4 મહિનાથી કોઈ કામ પરફેક્ટ થયું છે નહીં. મારે જે સૌની યોજનાની પાઇપલાઇનનું જે કામગીરી ચાલુ છે એમાં સાહેબ મારે તમને મીડિયાના માધ્યમથી સરકાર સુધી અમારી વાત પુગાડવી છે. આ બધા ખેડૂતની જે વેદના છે, બે મહિના પહેલા અમારા ગામના જે ખેતરો આવે એમને મને હારે રાખી અને બધાએ એના અધિકારીઓએ વિશ્વાસ આપેલો કે અમે આ લોકો કામગીરી શરૂ કરશું એટલે અમે 8 દિવસની અંદર આ લોકોને જે તે કંઈ નુકસાન છે એનું વળતર આપી દેશું. આજે એ વાતને 2 મહિના થયા. ચોમાસું નજીક આવી ગયું. નદીના પેટાળની અંદર જે જમીનો આવેલી છે તેના ભળા ખોદી નાખેલા છે. એટલે હવે વરસાદ છે એ 15-20 દિવસની અંદર આવી જશે તો અમારા ખેતરો છે એ જોખમમાં છે. આજુબાજુના હજારો વીઘાના જે જમીન છે તે બધી ધોવાણ થઈ શકે છે. હા, એ મેં કાલના દિવસમાં એટલે 12 તારીખના રોજ જ મેં સાઇટ વિઝિટ કરેલી છે. જેટલા ખેડૂતોના પ્રશ્ન હતા એમાંથી જેમને પણ વળતર નથી પડ્યું એમની મેં ખરાઈ કરી. આજે જ એજન્સીના માણસોને બોલાવેલ છે. એટલે જેને મળવા પાત્ર છે એટલે જે ખેડૂતો એનઓસી આપી દીધી છે એમને હું આજથી અઠવાડિયાના દિવસમાં પેમેન્ટ કરાવી દઈશ. બાકીના ખેડૂતોની જેટલાની એનઓસી મને મળી જશે એના અઠવાડિયાનું પેમેન્ટ એમને અમે કરાવી દઈશું.